આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા પ્રકૃતિ પુરુષ અને ચેતના નામનો અધ્યાય 13 શ્લોક 15 અને 16. પરમાત્મા સર્વ ઇન્દ્રિયોના આદિ સ્ત્રોત છે, છતાં તેઓ ઇન્દ્રિય રહિત છે. તેઓ સર્વ જીવોના પાલન કરનારા હોવા છતાં અનાસક્ત છે. તેઓ પ્રકૃતિના ગુણોથી પર છે, પરંતુ તે સાથે ભૌતિક પ્રકૃતિના સર્વ ગુણોના સ્વામી છે. પરમેશ્વર જીવાત્માઓની સર્વ ઇન્દ્રિયોના સ્ત્રોત હોવા છતાં જીવોને હોય છે તેમ તેમને ભૌતિક ઇન્દ્રિયો હોતી નથી. હકીકતમાં વ્યક્તિગત જીવો આધ્યાત્મિક ઇન્દ્રિયો ધરાવે છે, પરંતુ બદ્ધ જીવનમાં તેઓ ભૌતિક તત્વોના આવરણ દ્વારા ઢંકાઈ ગયેલી છે. તેથી પદાર્થ દ્વારા ઇન્દ્રિયોના કાર્યો પ્રદર્શિત થાય છે. પરમેશ્વરની ઇન્દ્રિયો આવી રીતે આવૃત્ત હોતી નથી. તેમની ઇન્દ્રિયો દિવ્ય હોય છે, તેથી નિર્ગુણ કહેવાય છે. ગુણ એટલે ભૌતિક ગુણો, પરંતુ તેમની ઇન્દ્રિયો ભૌતિક આવરણ વિનાની હોય છે. એ સમજી લેવું જોઈએ કે તેમની ઇન્દ્રિયો આપણી ઇન્દ્રિયો જેવી નથી. જો કે તેઓ આપણા ઇન્દ્રિય સંબંધી સર્વ કાર્યોના સ્ત્રોત છે, છતાં તેઓ પોતે દિવ્ય ઇન્દ્રિયો ધરાવે છે કે જે સર્વ દૂષણોથી રહિત હોય છે. આની બહુ સરસ સમજૂતી શ્વેતાશ્વર ઉપનિષદમાં અપાણી પાદો જનોન ગૃહિતા શ્લોકમાં આપી છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને ભૌતિક દોષવાળા હાથ નથી, પરંતુ તેમને શ્રીહસ્ત હોય છે, અને તેઓ અર્પણ કરેલ વસ્તુ પોતાના શ્રીહસ્ત વડે ગ્રહણ કરે છે. બદ્ધ આત્મા અને પરમાત્મા વચ્ચે આ જ વિશિષ્ટ ભેદ છે. તેમને ભૌતિક નેત્રો નથી, છતાં તેમને નેત્રો તો છે, અન્યથા તેઓ કેવી રીતે જોઈ શકે? તેઓ ભૂત, વર્તમાન તથા ભવિષ્ય બધું જ જુએ છે. તેઓ જીવોના હૃદયોમાં નિવાસ કરે છે અને જાણે છે કે આપણે ભૂતકાળમાં શું કર્યું હતું, હાલમાં શું કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં શું થવાનું છે. ભગવદ્ ગીતામાં આ વિશે પણ સમર્થન થયું છે. તેઓ બધું જ જાણે છે, પરંતુ તેમને કોઈ જાણતું નથી. એમ કહેવામાં આવ્યું છે કે તેમને આપણા જેવા પગ નથી, પરંતુ તેઓ સમગ્ર અંતરિક્ષમાં પ્રવાસ કરી શકે છે, કારણ કે તેમના ચરણ દિવ્ય હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો ભગવાન નિરાકાર નથી. તેમને પોતાના નેત્ર, ચરણ, શ્રીહસ્ત વગેરે બધું જ હોય છે, અને આપણે બધા પરમેશ્વરના અંશ હોવાથી આપણે પણ આ સર્વ ધરાવીએ છીએ. પરંતુ તેમના શ્રીહસ્ત, ચરણ, નેત્ર તથા અન્ય ઇન્દ્રિયો ભૌતિક પ્રકૃતિ દ્વારા દૂષિત થયેલી હોતી નથી. ભગવદ્ ગીતા પણ સમર્થન છે કે જ્યારે ભગવાન પ્રગટ થાય છે ત્યારે તેઓ પોતાની અંતરંગ શક્તિ દ્વારા તેમના મૂળ રૂપમાં જ પ્રગટ થાય છે. તેઓ ભૌતિક શક્તિથી પ્રદૂષિત થતા નથી, કારણ કે તેઓ ભૌતિક શક્તિના સ્વામી છે. વૈદિક શાસ્ત્રોમાંથી જાણવા મળે છે કે તેમનો સમગ્ર દેહ આધ્યાત્મિક છે. તેઓ સચ્ચિદાનંદ વિગ્રહ નામનું પોતાનું સ્વરૂપ ધરાવે છે. તેઓ સમસ્ત ઐશ્વર્યોથી ભરપૂર છે. તેઓ સર્વ સંપત્તિ તથા શક્તિના સ્વામી છે. તેઓ પરમ બુદ્ધિમાન તથા સર્વથા જ્ઞાનમય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના આ થોડાક વિશિષ્ટ લક્ષણો છે. તેઓ જીવ માત્રના પાલનહાર છે અને સર્વ પ્રવૃત્તિઓના સાક્ષી છે. વૈદિક શાસ્ત્રોમાંથી સમજાય છે તે પ્રમાણે પરમેશ્વર સદૈવ દિવ્ય હોય છે. આપણે તેમના મસ્તક, મુખ, હસ્ત કે ચરણ જોઈ શકતા નથી, છતાં તેઓ તે સૌ ધરાવે છે. અને આપણે જ્યારે દિવ્ય અવસ્થા પામીએ છીએ ત્યારે આપણે ભગવાનના સ્વરૂપના દર્શન કરી શકીએ છીએ. ભૌતિક દોષગ્રસ્ત ઇન્દ્રિયોને કારણે આપણે તેમનું રૂપ જોઈ શકતા નથી. તેથી નિર્વિશેષવાદી લોકો ભગવાનને સમજી શકતા નથી, કારણ કે હજી તેઓ ભૌતિક પ્રભાવમાં હોય છે. પરમ સત્ય સ્થાવર તથા જંગમ સમસ્ત જીવોની અંદર તથા બહાર સ્થિત છે. તેઓ સૂક્ષ્મ હોવાને કારણે ભૌતિક ઇન્દ્રિયો દ્વારા જોઈ કે જાણી શકતા નથી. અતિ દૂર હોવા છતાં તેઓ સૌથી નજીક પણ છે. વૈદિક સાહિત્યમાં જાણવા મળે છે કે પરમેશ્વર નારાયણ પ્રત્યેક જીવાત્માની અંદર તથા બહાર નિવાસ કરી રહ્યા છે. તેઓ ભૌતિક તેમજ આધ્યાત્મિક બંને જગતમાં વિદ્યમાન હોય છે. તેઓ અતિ દૂર હોવા છતાં આપણી પાસે પણ છે. આ વચનો વૈદિક ગ્રંથોના છે. આશીનો દૂર વ્રજિત શયાનો આતિ સર્વતઃ કઠોપનિષદ. અને તેઓ સદા પરમાનંદ મગ્ન રહેતા હોવાથી તેઓ પોતાનું સંપૂર્ણ ઐશ્વર્ય કેવી રીતે ભોગવી રહ્યા છે તે આપણે જાણી શકતા નથી. આપણે આ ભૌતિક ઇન્દ્રિયોથી તેમને જોઈ કે જાણી શકીએ નહીં. તેથી વૈદિક ભાષામાં કહેવામાં આવ્યું છે તેમ તેમને સમજવા માટે આપણા ભૌતિક મન તથા ઇન્દ્રિયો અસમર્થ હોય છે.
પરંતુ જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતમાં ભક્તિ યોગની સાધના કરીને પોતાના મન તથા ઇન્દ્રિયોને શુદ્ધ કર્યા છે તે તેમના નિત્ય દર્શન કરી શકે છે. બ્રહ્મ સંહિતામાં સમર્થન થયું છે કે પરમેશ્વર માટે જે ભક્તમાં પ્રેમ હોય છે તે નિરંતર તેમના દર્શન કરી શકે છે. અને ભગવદ્ ગીતામાં સમર્થન થયું છે કે ભગવાનના દર્શન અને તેમના વિશેનું જ્ઞાન માત્ર ભક્તિ દ્વારા જ થઈ શકે છે. જય શ્રીમદ નારાયણ.